તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 15 જુલાઈ 2026 અને વાર થયો છે બુધવાર। ત્યારે આજના ગુજરાત રાજ્યના તાજા હવામાન સમાચાર વિશે વાત કરવાની છે કે વરસાદના બીજા રાઉન્ડનો આજે છે પ્રથમ દિવસ। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદના રાઉન્ડને લઈને જે આગાહીઓ દર્શાવવામાં આવી હતી તેની અંદર આજે બીજો દિવસ છે। ગુજરાત રાજ્યના હવામાનમાં આજથી શું મોટા બદલાવો થવાના છે, સિસ્ટમો અત્યારે હાલ કેવી જોવા મળી રહી છે, એ બધી માહિતી તમને આપવાની છે। સાથે અમલાલ પટેલ વિવાદને લઈને પણ એક સૌથી મોટા સમાચાર છે એ પણ તમને જણાવીશ। આજના વિડીયોમાં જોશો તો મિત્રો, નાની નાની સિસ્ટમો અત્યારે સક્રિય થઈ ચૂકી છે મહારાષ્ટ્ર સુધી, પરંતુ હજુ મોટા પાયે સિસ્ટમ સક્રિય થતાં 24 કલાક લાગી શકે। ગઈકાલે 14 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સુરત લાગુના આસપાસ નવસારી લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા છાપટા પડ્યા છે। બાકી કોઈ મોટો વરસાદ પડ્યો નથી, પરંતુ આ વરસાદનો જે બીજો રાઉન્ડ હવે આજથી એટલે કે 15 તારીખ અને બુધવારથી જે શરૂ થવાનો છે તેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ બધી માહિતી આપીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં। તો આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું પહેલાં આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે વિડીયોમાં આગળ આપણે આજે કયા કયા મુદ્દા જાણવાના છીએ। પહેલાં જે લિસ્ટ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ તેની અંદર પહેલા નંબર ઉપર મારે તમને અમલાલ પટેલને લઈને મિત્રો જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે વાત કરીશ। અમલાલે જે આગાહી કરવાની મનાઈ કરી દીધી હતી ત્યાર પછી અમલાલે ગઈકાલે જણાવી દીધું છે કે હવે તેઓ આગાહી ફરીથી કરવાનું શરૂ કરશે અને એમણે આગાહી કરી પણ દીધી છે બીજા રાઉન્ડ માટે, તો એના વિશે પણ સમજીશું પહેલા નંબર ઉપર। ત્યાર પછી આજના આ વિડીયોમાં બીજા નંબરે આપણે મહત્વપૂર્ણ અપડેટ મેળવીશું વરસાદના બીજા રાઉન્ડ વિશે, એટલે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 15 થી 20 તારીખ વચ્ચે તેના વિશે। ત્રીજા નંબરે હું તમને સિસ્ટમના લાઈવ ફોટા દેખાડીશ કે કેવી દેખાઈ રહી છે અત્યારે હાલ સિસ્ટમ, અને એને આધારે ગુજરાત રાજ્યમાં આજે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે, ગામના નામ સાથે સમય અને તારીખ સાથે વાત કરવાની છે। અને સૌથી છેલ્લે ચોથા નંબર પર સમજીશું તો અમલાલ પટેલે જે નવી આગાહી આપી છે નવા રાઉન્ડને લઈને તેના ઉપર શું શું આખી માહિતી છે એ પણ સમજીશું। વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે મિત્રો, વિડીયોમાં જે પણ માહિતી આપણે આપીએ છીએ એ બધી વેધર મોડેલોને આધારે, આ ડેટાઓને આધારે અને સૂત્રો અનુસાર જે માહિતી સામે આવી રહી છે એને આધારે છે। બાકી અમે મિત્રો આ કોઈ પણ માહિતીની પુષ્ટિઓ કરતા નથી। તો મિત્રો, શરૂઆત કરીએ સૌથી પહેલાં અમલાલ પટેલને લઈને મિત્રો જે વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી, તેની અંદર જણાવીએ તો 13 તારીખે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો અમલાલે નિર્ણય લીધો હતો કે હવેથી તેઓ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યને લગતી કોઈ આગાહી નહીં કરે, હવામાનને લગતી, કારણ કે કેટલાક મિત્રો જે છે એમણે એવું જણાવ્યું કે તેમને ખોટી રીતે મિત્રો ફસાવવામાં આવી રહ્યા હોય અથવા તો તેમને ડરાવવામાં આવી રહ્યા હોય એવું મિત્રો સોશિયલ મીડિયામાં સામે આવ્યું હતું। જો કે અમલાલે કહ્યું હતું કે તેઓને જે છે તે મિત્રો હવે આગાહી કરવી નથી। 13 તારીખે તેમણે એવું કહ્યું હતું વિજ્ઞાન જાથાના વિરોધ બાદ। ત્યાર પછી મિત્રો 14 તારીખ એટલે ગઈકાલે અમલાલે ફરીથી જાહેરાત કરી દીધી છે। શું આગાહીની મિત્રો અમલાલે જાહેરાત કરી છે જોઈ લ્યો અહીંયા। તો હવામાનના જાણકાર અમલાલ પટેલે વિવાદ પછી રાજ્યમાં વરસાદને લઈને પહેલી આગાહી કરી છે। અમલાલે ફરીથી આગાહી કરવાની શરૂઆત કરતા ગઈકાલે કહ્યું, જો કે મિત્રો નીતિન પટેલ કે જૂના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એની સિવાય પણ ઘણા બધા જે લોકો છે, વરિષ્ઠો છે, તેમણે મિત્રો મલાલ પટેલને થોડા સમજાવ્યા। ત્યાર પછી મલાલે પોતાનો નિર્ણય બદલ્યો અને જણાવ્યું કે હવેથી ફરીથી તેઓ આગાહી કરવાનું શરૂ કરશે। તેમણે જણાવ્યું કે આગાહી કરવું, નીતિન પટેલે પણ મિત્રો કહ્યું કે આગાહી કરવી એ કોઈ ગુનો નથી। આગાહીની અંદર એવું છે કે આગાહીકાર જે છે તે આગાહી કરી શકે, હવે તે આગાહીને માનવી કે નહીં એ ખેડૂતોના હાથમાં હોય છે, એના માટે કોઈ પણ પ્રકારનો ગુનો નથી। તો આ રીતે મિત્રો જે છે તે મલાલને મનાવવામાં આવ્યા। ત્યાર પછી મલાલે નિર્ણય લીધો કે હવે ફરીથી તેઓ આગાહી કરવાનું શરૂ કરશે। તેની વચ્ચે મિત્રો મલાલ પટેલે જે આ નિર્ણય લીધો ત્યાર પછી તેમણે બીજા રાઉન્ડ માટે આગાહી પણ આપી છે। તેના ઉપર સમજીએ તો મલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે અને 20 તારીખ પછી ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસું મોટા પાયે શક્ય થશે, શરૂ સક્રિય થશે। ગુજરાતમાં 22 થી લઈને 30 તારીખ જુલાઈ એટલે કે મિત્રો આ મહિનાના છેલ્લા 7-8 દિવસ જે છે તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે।
આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ અને કચ્છમાં પણ સારો વરસાદ છેલ્લા 8 થી 9 દિવસમાં તમને જોવા મળી શકે તેવી આગાહી અમલાલે કરી છે. આવનારા વરસાદના રાઉન્ડને લઈને અને તાજેતરના વિવાદો બાદ ફરીથી આગાહી અમલાલ પટેલે શરૂ કરી છે. ખેડૂતોનો ખૂબ બહોળો સપોર્ટ મિત્રો અમલાલ પટેલને અહીંયા મળ્યો છે, કારણ કે અમલાલે જેરી આગાહી નહીં કરવાની જાહેરાત કરી હતી ત્યાર પછી મલાલ પટેલને લાખો ખેડૂતોનો સપોર્ટ મળતા ફરીથી આગાહી કરવાનું શરૂ કર્યું. અને બીજા નંબર પર તમને જણાવી દીધું મિત્રો, ખાસ અત્યારે વરસાદના રાઉન્ડને લઈને હવે આપણે આગળ વાત કરીએ તો સેટેલાઇટ પિક્ચર આજે બહાર પડ્યું છે, જોઈ લો. ગુજરાત રાજ્યના આજના સેટેલાઇટ પિક્ચરનો IMDએ આ ફોટો જે છે તે મિત્રો મૂક્યો હતો. તેની અંદર તમે જોઈ શકો કે અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચર તો અહીંયા મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી લાઈવ દેખાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યની આસપાસ જે છે તે મિત્રો થોડા મહદઅંશે વાદળો બનવાની થોડી શરૂઆત આજેથી થઈ ગઈ છે. જો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજી એવી કોઈ મહાકાય સિસ્ટમ નથી આવી પડી. થોડા મહદઅંશે વાદળો છે, તેને કારણે ગુજરાત રાજ્યમાં અહીંયા તમને દેખાડી દઉં તો સેટેલાઇટ એટલે કે ઉપગ્રહનું લાઈવ ફોટો હું તમને દેખાડી રહ્યો છું, જેમાં જોશો તો ગુજરાત રાજ્ય આ રહેલો છે. અત્યારે હાલમાં પણ જોશો તો મિત્રો આ ભારતનું જે સેટેલાઇટ પિક્ચર છે તેની અંદર પણ મોટા પાયે જે વાદળો છે બંગાળની ખાડી આસપાસ હશે. ધીમે સમય રહેતા આ વાદળો જે છે તે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય તરફ ખસકતા જોવા મળી શકે. અને આજની વાત હવે મિત્રો કરું તેની પહેલા મારે તમને વરસાદના બીજા રાઉન્ડ વિશે આગાહી આપી છે. વરસાદનો બીજો રાઉન્ડ જે ઓલ ઓવર કેવો રહેવાનો છે એ મિત્રો આ વિડીયોના અંત તરફ હું તમને માહિતી સમજાવીશ. પહેલા હું તમને આજની વાત કરી દઉં તો ઘણા બધા લોકોને મિત્રો જે છે તે વરસાદના આજે ક્યાં કેવો વરસાદ પડશે એની રાહ હોય છે. તો એવા લોકોને પહેલા જ હું અત્યારે પહેલે આગાહી કરીને જણાવી દઉં તો મિત્રો આજે 15 તારીખ છે અને બુધવાર છે. આજનો દિવસ કયા ગામમાં કેટલો વરસાદ પડશે પહેલા જાણી લઈએ. ચાલો શરૂઆત કરીએ કચ્છ અને ઉત્તર ગુજરાતથી. ઉત્તર ગુજરાતમાં જોઈ લો આજે છૂટાછવાયા ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. ધીમી ધારે આજે વરસાદનો રાઉન્ડનો પ્રથમ દિવસ છે એટલે શરૂઆત થઈ શકે, જેમાં ઉત્તરીય ગુજરાતના મિત્રો મહેસાણાના વિસ્તારથી લઈને મણિયારી, પાટણ, રાધનપુરથી લઈને થરાદના વિસ્તારોથી લઈને ડીસા, સાંતલપુરના વિસ્તારોથી લઈને દિયોદર, ભાદસન, પાલનપુર, ઈડરના વિસ્તારોથી લઈને અંબાજી, બનાસકાંઠાનો જે આખો મિત્રો આ પ્રદેશ છે આ બધા વિસ્તારમાં જોશો તો આ સેમ સિસ્ટમ મિત્રો સેમ મધ્યમ લેવલના વરસાદો જોવા મળી રહ્યા છે. ફરી એકવાર જણાવું કે આ પણ એકદમ મધ્યમ લેવલના જ વરસાદ હશે. ઓલ ઓવર રાઉન્ડ કેવો છે આગળ જણાવું છું, પરંતુ અત્યારે કોઈ ગામના નામને આધારે માહિતી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મિત્રો સારો રાઉન્ડ રહેવાની સંભાવના છે. શરૂઆતમાં સમયમાં આજે વરસાદ દેખાઈ રહ્યો છે, એમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધીમી ધારે વરસાદોની આગાહી છે, જેમાં જોઈ લો કઈ જગ્યાએ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. એપ્લિકેશનના વેધર મોડેલ અનુસાર તો અહીંયા નવસારીથી લઈને સુરત, વ્યારાથી લઈને બારડોલી, ડાંગથી લઈને વલસાડ અને ઉપર તરફ આગળ વધીએ તો ઉપર મિત્રો ભરૂચથી લઈને જે ડેડિયાપાડાના વિસ્તારો છે, તાપી, નર્મદા છે. આ મિત્રો દક્ષિણીય ગુજરાતનો આખો પટ્ટો છે. આ દક્ષિણીય પટ્ટાની અંદર પણ અહીંયા પૂરેપૂરા અંશે મિત્રો વરસાદી ઝાપટાઓ જે છે તે આજે પડતા જોવા મળી રહ્યા છે. ધીમી ધારે વરસાદોની શરૂઆત આ ભાગોમાં પણ થતી જોવા મળી રહેશે. હવે અહીંયા આગળ વધીએ અને મધ્ય ગુજરાતની ખાસ મેઇન જે મધ્ય ભારતના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર રહી ચૂક્યું છે. સૌરાષ્ટ્રની વાત પણ કરીએ. સૌરાષ્ટ્રમાં જે મધ્યનો ભાગ છે એકદમ રાજકોટ, બોટાદ પાસે, ત્યાં મિત્રો સારા એવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આવનારી કલાકોમાં જેમાં બોટાદથી લઈને રાજકોટથી લઈને મોરબીથી લઈને સુરેન્દ્રનગર આ 4 જિલ્લાના આવતા જેટલા પણ તાલુકાઓ છે જેમ કે બાબરા, લાઠીથી લઈને રાજુલા, લીલિયા, જાફરાબાદ, બગસરા, ધારી આ બધા સેન્ટરોમાં પણ તમને છૂટાછવાયા વરસાદો પૂરી અંશે જોવા મળી રહ્યા છે. નીચેનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો ત્યાં પણ મિત્રો આજે બપોરથી સાંજ સમયગાળા દરમિયાન કોડીનાર, વેરાવળ, માંગરોળ, ઉના, તુલસીશામગીર, વિસાવદર, ધારી, સાસણગીર આ બધા વિસ્તારો આસપાસ જે છે તે છૂટાછવાયા મહદઅંશે વરસો જોવા મળી રહ્યા છે. હવે દરિયાકાંઠાની વાત કરું કે જ્યાં વરસાદ નથી પડ્યો, આ વર્ષે બિલકુલ ઓછો વરસાદ પડ્યો છે. કયા ભાગો છે તો એ છે જામનગર, દ્વારકા, પોરબંદર. આ બધા ભાગોમાં બિલકુલ ઓછા વરસાદો થયા છે અને આજે પણ એટલા કોઈ મોટા વરસાદની આગાહી નથી. અહીંયા છૂટાછવાયા ઝાપટા પડી શકે. દ્વારકા બાજુ તો ઝાપટા પણ ઓછા જ રહેશે અથવા નહીં પણ રહી શકે એવી આગાહી છે. કચ્છ
કચ્છની વાત કરીએ, કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, ઝાપટા અમુક તાલુકામાં જોવા મળી શકે, છૂટાછવાયા. તો આ રીતે મિત્રો સમગ્ર માહિતી છે. ફરીથી યાદ અપાવી દઉં કે આ વરસાદની સિસ્ટમની આજે ધીમી ધારે માત્ર શરૂઆત થશે. કોઈ મોટી સિસ્ટમ હાલ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર નથી. તો એ પ્રમાણે તૈયારી રાખવી, કારણ કે આ વરસાદ જે આજનો પણ છે એ પણ એકદમ મામૂલી વરસાદ રહેવાનો છે. આજની 15 તારીખની રેન્જમાં હું તો તમને આજની આવનારી 17-18 તારીખ સુધી કહું, ત્યાં સુધીમાં પણ મને કોઈ સિસ્ટમ મિત્રો અહીંયા સેટેલાઇટ માધ્યમથી અત્યારે જે જોઈ લ્યો, આ બંગાળની ખાડી બાજુ જે મોટી સિસ્ટમ છે એવી સિસ્ટમ અહીંયા ગુજરાત ઉપર નથી. લાઈવ આપણે જોઈ રહ્યા છીએ, જેથી ગુજરાતમાં મોટા વરસાદો જેમ કે 5-10 ઇંચના વરસાદ આવા કોઈ પડવાની પ્રબળતા નથી. જી હા, આજે ગુજરાત રાજ્ય ઉપર મેં તમને જે દેખાડ્યું કે જે વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, ઓલમોસ્ટ બધા જ વિસ્તારોમાં સરખી વરસાદની સંભાવના છે. જોઈ લ્યો.